આપ તમામને વિનંતી છે જલ્દીથી જલ્દી ન્યૂઝરૂમ ગુજરાતને બિલકુલ તો ભાજપનું જે રોલર કોસ્ટર ચાલી રહ્યું છે એમાં કોંગ્રેસ માટે વધુ એક રાહતના સમાચાર છે। ઉપલેટા તાલુકા પંચાયતમાં કોંગ્રેસે 7 બેઠકો મેળવી છે, એટલે કે કોંગ્રેસની બેઠકોનો આંકડો ભાજપની બેઠકો કરતા વધી ગયો છે। ઉપલેટા તાલુકા પંચાયતમાં કોંગ્રેસની 7 બેઠક પર જીત, જ્યારે ભાજપની 6 બેઠક પર જીત થઈ છે। બાકી મહાનગરપાલિકામાં અત્યાર સુધીમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકા, પોરબંદર મહાનગરપાલિકા, સુરત મહાનગરપાલિકા, જામનગર મહાનગરપાલિકા, વાપી મહાનગરપાલિકા, નડિયાદ મહાનગરપાલિકા, મહેસાણા મહાનગરપાલિકા, આ જેટલા નામ હું બોલ્યો એ તમામમાં ભારતીય જનતા પક્ષે સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે। એટલે કે વધુ એકવાર ગુજરાતના તમામ મોટા શહેરોમાં જનતાએ ભારતીય જનતા પક્ષને પસંદ કરી છે। સુરતમાં સૌથી મોટા ઉલટફેર, સુરતમાં સૌથી મોટા અપસેટ આમ આદમી પાર્ટી માટે છે। આમ આદમી પાર્ટી માટે ક્યાંકથી રાહતના સમાચાર આવી રહ્યા છે, પણ આમ આદમી પાર્ટીને સૌથી મોટો ઝટકો ગુજરાતમાં લાગ્યો હોય તો એ સુરતમાં લાગ્યો છે કે જ્યાં પૂર્વ વિપક્ષ નેતા પાયલ સાકરિયા અને આ વખતે જાળવી રાખ્યો મુફદ્દલ લલિત વસોયાએ પાટીદાર આંદોલનના ચહેરાઓ સુરતમાં ન ચાલ્યા, સૌરાષ્ટ્રમાં ચાલ્યા। રાજકારણનું સૌથી મોટું અપસેટ ગુજરાતના રાજકારણનું આપ ચોકી જશો એવા સમાચાર છે, પણ એ પહેલા ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ન્યૂઝરૂમ ગુજરાત તમને સૌથી મોટું અપડેટ આપી રહ્યું છે। સમાચાર કન્ફર્મ કરીને આપીએ છીએ। 7 થઈ ગઈ છે, મનોજ સોરઠિયા, પાયલ સાકરિયા તમામ 7 થઈ ગયા છે। મિત્રો સૌથી મોટા અપડેટ, સૌથી મોટું અપસેટ કે આમ આદમી પાર્ટીની અપેક્ષા 12ના પરિણામો આપ્યા છે। એક્સ લીડર ઓપોઝિશન પાયલ સાકરિયા હવે એક્સ લીડર ઓપોઝિશન જ રહેશે, કારણ કે પરિણામોએ ચોંકાવી દીધા છે અને આમ આદમી પાર્ટીની જગ્યા સુરતમાં કોંગ્રેસ લઈ રહ્યું છે। સૌથી મોટા અપસેટ, સૌથી મોટા સમાચાર। હજુ પણ એક અપસેટ હું આપને આપવા જઈ રહ્યો છું। આદિવાસી વિસ્તારમાં શું થયું છે, ચૈતર વસાવાનો દબદબો છે કે નહીં, તમામ અપડેટ આપને આપી રહ્યો છું, પણ જલ્દી પહેલા ન્યૂઝરૂમ ગુજરાતને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। બિલકુલ, તો અત્યાર સુધી જે સમાચારો સ્પષ્ટ થઈ રહ્યા છે એ પ્રમાણે ભારતીય જનતા પક્ષને એક સાથે 7 મહાનગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી મળી ગઈ છે। આ તમામ શહેરોમાં જનતાએ ભાજપ પર ફરી એકવાર વિશ્વાસ મૂક્યો છે, પણ જિલ્લા તાલુકા પંચાયતમાં અપસેટ જોવા મળી રહ્યો છે। વધુ એક ચહેરો, જે ચર્ચિત ચહેરો છે અંકિતા પરમાર, એની પણ જીત થઈ છે। અંકિતા પરમાર જે સોશિયલ મીડિયાનો ચર્ચિત ચહેરો છે એની પણ જીત થઈ છે। અને જ્યાં સુધી સવાલ છે આમ આદમી પાર્ટીનો, તો સૌથી મોટો ઝટકો સુરતમાં મળી રહ્યો છે કે જ્યાં કોઈ પણ બચ્યું નથી આમ આદમી પાર્ટીને રિપ્રેઝેન્ટ કરવા માટે, કેમ કે તમામ ચહેરા, મનોજ સોરઠિયા હોય કે પાયલ સાકરિયા, તમામની હાર થઈ છે। પણ કલોલ નગરપાલિકાની પણ વાત કરી લઈએ। કલોલ નગરપાલિકામાં ભાજપનું શાસન નિશ્ચિત દેખાઈ રહ્યું છે। કલોલ નગરપાલિકામાં 44માંથી 36 બેઠકો, એટલે કે સ્પષ્ટ બહુમતી છે। હવે રાજકોટ જિલ્લા પંચાયતની વાત કરી લઈએ। 36માંથી 26 બેઠક ભારતીય જનતા પાર્ટીએ જીતી છે। વડોદરા જિલ્લા પંચાયતની જે વાત કરી રહ્યા હતા ત્યાં સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમાર જીતી ચૂક્યા છે। મહાનગરપાલિકા ઉપરાંત નગરપાલિકાની પણ વાત કરી લઈએ। પાદરા નગરપાલિકા છે કે જ્યાં ભાજપ 11 બેઠક જીત્યો છે। પાર્ટીને અફસોસ થતો હશે કે થોડું ધ્યાન, પૂર્વ આઈપીએસ મનોજ નીનામાની હાર થઈ છે। સૌથી મોટા સમાચાર, પૂર્વ આઈપીએસ મનોજ નીનામાની હાર થઈ છે। મનોજ નીનામા શામળાજીની ઓડ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા હતા। આઈપીએસમાંથી રાજકારણી તરીકે એમણે શરૂઆત કરવાની કોશિશ કરી, પણ જનતાએ એમને નકારી દીધા છે। પૂર્વ આઈપીએસ મનોજ નીનામાની હાર થઈ છે। શામળાજીની ઓડ બેઠક પરથી પૂર્વ આઈપીએસ મનોજ નીનામા ચૂંટણી હારી ગયા છે। આંકડા મળી રહ્યા છે 2700 મતેથી મનોજ નીનામાની હાર થઈ છે। અને તમને એવું હોય કે આઈપીએસ છું ને જીતી જઈશ, પણ આઈપીએસ ની જગ્યાએ ચાલે। બાકી જે રાજકારણ છે, જે લોકો છે એ કોઈને સ્વીકારે ને કોઈને ના પણ સ્વીકારે, અને આ એની સૌથી મોટી મજા છે લોકશાહીની। પરંતુ અલ્પેશ કથિરિયાની જીત થતા આજે કેટલા બધાના પેટમાં તેલ રેડાયું અને ખબર પડી ગઈ કે આમ આદમી પાર્ટી નથી, અલ્પેશ કથિરિયાનું વજન હતું। ન્યૂઝરૂમ સાથે સૌથી પહેલા અલ્પેશ કથિરિયાએ જ્યારે સંવાદ કર્યો ત્યારે એમણે કહ્યું હતું કે આ વખતે સુરતમાં પાર્ટીએ ખૂબ મોટું કામ સોંપ્યું છે। સુરતમાં ભારતીય જનતા પક્ષને જીતાડવાની જવાબદારી છે।
બિલકુલ 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 તો એક બાદ એક મોટા સમાચાર આવી રહ્યા છે. અલ્પેશ કથિરિયાના જશ્નના વિડીયો આવ્યા છે. મેન મતલબ અલ્પેશ કથિરિયાના જશ્નના વિડીયો છે તે સુરતથી સામે આવ્યા છે. લોકોએ અલ્પેશ કથિરિયાને આવકારી લીધા છે. બિલકુલ, એટલે અલ્પેશ કથિરિયા સાથે દીક્ષિતે સૌથી પહેલા વાત કરી હતી જ્યારે એમને પૂછ્યું હતું કે તમને ચૂંટણી લડવી નથી, ધાર્મિક માલવિયાને ચૂંટણી લડવી નથી, ત્યારે એમણે કહ્યું હતું કે પક્ષે જવાબદારી સોંપી છે અને અમારે એ જવાબદારી પર ખરા ઉતરવાનું છે અને આંકડાઓ કહી રહ્યા છે કે જવાબદારી પર અલ્પેશ કથિરિયા એન્ડ ટીમ ખરી ઉતરી છે. એટલે કે 2027માં અલ્પેશ કથિરિયા માટે શુભ શુભ મંગલ દેખાઈ રહ્યું છે. પત્ની કાવ્યા કથિરિયા સહિત આખી પેનલ જીતી ગઈ છે. તો અલ્પેશ કથિરિયાએ કે અમારી તાકાત છે, પાટીદારોમાં અમે છીએ, સૌરાષ્ટ્રના પાટીદારો પર અમારું વજન છે, નહીં ગોપાલ ઇટાલિયા, નહીં મનોજ સોરઠિયા, નહીં પાયલ સાકરિયા, વજન અમારું છે ને અમારા કારણે આપનો ઉદય થયો હતો અને આજે અમે નથી તો તમારો અંત પણ થઈ રહ્યો છે.